अस्सलाम वालेकुम। કેમ છો મારા ભારતના મિત્રો? તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું વ્લોગ સ્ટાર્ટ કરું છું બપોરના ભાગથી। પછી હું બનાવું છું ફિશ મચ્છી। તો લોટ બાંધીને રાખી દીધો છે। પછી રોટલી આપણે કરી છે, રોટલી થાય છે। તો ચાલો બધા ગરમા ગરમ જમવા। તો જો મારી રોટલી કેવી ફૂલાયેલી થાય છે, ફુલકા રોટલી। તો ખાલી આપણે રોટલી અને ફિશ જ નથી બનાવતા, એમાં તો ઘણું બધું છે મારા ભારતના મિત્રો। એક સાઈડ છે ને બને છે બાજરાના રોટલા, તો એક સાઈડ બને છે બાજરાના રોટલા, ઘઉંની રોટલી, પછી મચ્છીનું શાક, ચાવલ। તો બધું એ છે ને બનાવું છું ફટાફટ જલ્દી, કેમ કે આપણને થઈ ગયું તો મોડું। જો ફિશનું શાક બની ગયું, મચ્છીનું શાક, તો એટલે 2-3 વસ્તુ તો મેં બનાવી દીધી ફટાફટ। લાગી હતી ભૂખ, પછી આપણે જમવા બેઠી ગયા અને જમતા યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવતા હતા। તો માયનું બેન બે હાથે ખાય છે। જો મદીના બેન તો ખાય ન ખાય એવું છે એનું તો, એટલે તો વજન એનું વધતું નથી। તો મેં પણ પેટ ભરી અને જમી લીધું, અને એ પણ બાજરાના રોટલા સાથે। પ્યાસ તો બને છે ને પછી જમી કરી અને મસ્ત આવતી હતી આપણને નીંદર, તો સૂઈ ગયા। આ બે બેનું જો સૂતા છે ને બહુ મસ્તી કરે। તો બે બેનું મસ્તી ક્યુટી પાઈ લાગે છે। હાલો હું પણ સૂઈ જાઉં છું, આપણે મળશી પાછા સાંજે। તો મદીના બેન જો કેવા સૂતા માસૂમ લાગે છે ને। અને આ ક્યાંથી રોશની આવી ગઈ? આ તો ફ્લેશ લાઇટ માયનુર બેન કરે છે। રાતે લાઇટ હાલી ગઈ હતી, તો માયનુરે લાઇટ પકડી અને બેઠી હતી। તો એવી રીતે આજે આખો દિવસ નીકળ્યો છે। તો ટાટા બાય બાય। કેવો મારા વિડીયો તમને લાગે છે? આઈડી સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો, અને ફરી મળશું નવા વિડીયોમાં।